તો ગઈકાલે કંઈક પોલીસની કંઈક ભરતી હતી અને આજે મેં એનો વિડીયો જોયો, રીલ્સ જોઈ, તો એમાં લોકો કાલુપુર રેલવે સ્ટેશનને અહીંયા બસ સ્ટેશન ગીતા મંદિરમાં ફૂટપાથ ઉપર સૂયેલા હતા સ્ટુડન્ટો. તો એ વિડીયો જોઈને મને સિરિયસલી ના રહેવાયું, એટલે મેં આજે આ વિડીયો બનાવ્યો છે. તો હું આજે એટલું જ કહીશ કે ઇન્ટરનેટ પહેલાં એક અલગ દુનિયા હતી અને ઇન્ટરનેટ પછી એક અલગ દુનિયા છે. તો ઇન્ટરનેટ પહેલાં કેવું હતું કે પૈસા કમાવા બહુ એટલે બહુ ટફ હતું, એટલે એ વખતે નોકરી સૌથી બેસ્ટ ઓપ્શન હતું. કારણ કે તમારે કોઈ બિઝનેસ કરવો હોય તો બી કંઈક દુકાન લેવી પડે યા બધું મટીરિયલ લાવવું પડે, તો બહુ એટલે બહુ ટફ હતું બિઝનેસ કરવો અને પૈસા કમાવા. તો એ વખતે નોકરી બેસ્ટ ઓપ્શન હતી, એટલે લોકો નોકરીનું આટલું બધું લેવા આટલું બધું કરતા હતા. પણ હવે કેવું છે, ઇન્ટરનેટ પછી પૈસા કમાવાના બહુ એટલે બહુ બધા ઓપ્શન છે. જેમ કે હું આ યુટ્યુબનું 7 વર્ષથી કરું છું અને બીજા આવા તો કેટલા બી ઓપ્શનો છે. તમે શાર્ક ટેન્ક ઇન્ડિયા કરીને એક શો જોતા હશો, તો લોકો 5-5, 10-10 વર્ષની અંદર આખી સરકારી નોકરીમાં જેટલી ઇન્કમ થાય ને કે રિટાયરમેન્ટ પછી જે પૈસા આવે ને બધું થઈને એટલું તો 5-10 વર્ષની અંદર લોકો કમાઈ જાય છે ઘર બેઠા બેઠા. તો હવે આખી દુનિયા અલગ છે, પહેલાં આખી દુનિયા અલગ હતી. એટલે હવે આવું બધું ફૂટપાથ ઉપર ને આટલું બધું સ્ટ્રગલ કરવાની કોઈ જરૂર જ નથી. અને આના માટે તમારે સૌથી પહેલાં એક માઇન્ડ સેટ બદલવું પડશે, એનાથી બહાર નીકળવું પડશે. તો બસ એટલા માટે જ મેં આજે આ વિડીયો બનાવ્યો છે કે આમાંથી ધારો કે વિડીયો કદાચ આ વાયરલ થઈ ગયો અને જે બધા સૂયેલા લોકો હતા એમાંથી બધાને તો નોકરી લાગવાની જ છે જ નહીં. તો એ ધારો કે આમાંથી 5% બી લોકોને આનું નોલેજ મળશે ને તો એમની લાઈફ સેટ થઈ જશે. તો બસ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.